મારી કોલેજના પ્રિન્સિપલ મારા જ સિટીમાં હતા ને એમને કોલ કર્યો છતાં હું એમને મળવા ના જઈ શકી. કેમ? પહેલા તો એ બહુ મોટી વસ્તુ છે કે એક કોલેજના પ્રિન્સિપલને એ યાદ છે કે આ યરની આ વિદ્યાર્થીની આ ગામ કે આ શહેરની અંદર રહે છે અને અત્યારે અહીંયા હાજર છે તો હું એમને મળી શકું એમ છું. એટલે બહુ જ મોટી વસ્તુ હતી મારી માટે, છતાં હું એમને મળવા ના જઈ શકી કારણ કે સવારે ઉઠી ત્યારથી હેડેક, હેવીનેસ અને એકદમ આંખો ભારે ભારે, માથું દુખે, આંખો બળે, એક્સ્ટ્રીમ લેવલની વીકનેસ. અને 2-3 દિવસથી આવું હતું. મને કે પીરિયડ્સ છે એટલે ઓકે નોર્મલ છે, પણ 4th ડે પીરિયડ્સના 4th ડે આવું થઈ ગયું. કશું જ નહીં સમજાય, ના ખાવાનું ના ઊંઘવાનું, બસ અહીંયા બેસું ત્યાં બેસું, અહીંયા ફરું ત્યાં ફરું, ધેટ્સ ઇટ. કંઈ જ સમજાતું નહોતું. 2 કલાક જવા દીધા. સ્ટીલ સેમ સિચ્યુએશન, એટલે કે આપણે ક્લિનિક બી આજે નથી જવું એવી રીતે કરીને બંધ રાખ્યું. સરનો બી ફોન આવ્યો એના અડધો 1 કલાક પછી. ત્યાં પણ હું જઈ શકું એમ નહોતું કારણ કે મને વર્ટિગો તો, ચક્કર આવી રહ્યા હતા અને કંઈ જ નહોતું સમજાતું. તો આપણે એ દિવસે પણ સરને મળવાની ઈચ્છા હતી છતાં કેન્સલ કર્યું, ના ગઈ. પછી બપોરે વિચાર્યું કે એક્ઝેક્ટલી આવું કેમ થઈ રહ્યું છે, મને શું તકલીફ શું થઈ છે કે જેના લીધે આવું બધું થાય છે. અને પછી મને સમજાયું છે કે લાસ્ટ થોડાક ટાઈમથી મેં બ્રેક જ નથી લીધો. એક્સ્ટ્રીમ વીકનેસ, કંઈક નવી વસ્તુ પર કામ ચાલતું હતું એના લીધે બી થોડોક સ્ટ્રેસ, હેવીનેસ હતી અને સ્ટ્રેસની અંદર કામ સતત ચાલ્યા કર્યું. થોડુંક ટ્રાવેલિંગ પણ થયું 1-2 વાર લોંગ ડિસ્ટન્સમાં, જે મને સૌથી વધારે અઘરું પડ્યું છે. આ બધી વસ્તુઓના લીધે બોડી બર્ન આઉટ થઈ ગઈ હતી. આ સિમ્ટમ એ સાઇન આપ્યા એને વચ્ચે, છતાં મેં એના પર ધ્યાન નથી આપ્યું અને બોડી એક્ઝોસ્ટ થઈ ગઈ છે, બર્ન આઉટ થઈ ગઈ છે અને એનું સિમ્ટમ આવ્યું અને પછી મારે જબરજસ્તી રેસ લેવો પડ્યો. ચાલુ દિવસમાં રજા પાડવી પડી. તો સેમ એઝ આપણને બધાને ક્યાંક ને ક્યાંક બોડી આવા સાઇન આપતી હોય છે કે યુ નીડ ટુ ટેક રેસ્ટ, પણ આપણે તે સમજતા નથી. ક્યાંક આડી તેડી રીતે કાં તો સમજીએ તો ઇગ્નોર કરી નાખીએ છીએ. આવી સ્થિતિમાં બોડીના સાઇન સિમ્ટમને સમજીને રજા પાડી દેવી જોઈએ, રેસ્ટ લઈ લેવો જોઈએ. ये था रस का एक किस्सा. भैया मिनी में आज का किस्सा मिलता है अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विद मी.